નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ। આજે આપણે એ ચેપ્ટરની વાત કરવાના છીએ જેને કારણે અત્યારે આપણે મોબાઈલ થ્રુ વાત કરી શકીએ છીએ। મોબાઈલનો સિમ કાર્ડ, મોબાઈલમાં મેમરી કાર્ડ, મોબાઈલનું માઇક્રો પ્રોસેસર, લેપટોપ, કોમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ જે છે, રિવોલ્યુશન છે, જેને કારણે આવ્યું છે એ જે છે એ અર્ધવાહકો છે, સેમિકન્ડક્ટર છે। એની સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા આજથી આપણે શરૂ કરીએ છીએ। સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ચેપ્ટર 14 દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો। એમાં ચેપ્ટર 3નો પહેલાં સંદર્ભ લઈ લઈએ, એ બહુ જરૂરી છે। પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે એક વિભાગ શીખી ગયા હતા, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ, ધાતુ પદાર્થો માટે, મિશ્ર ધાતુ અથવા અવાહકો માટે અને અર્ધવાહકો માટે। જ્યારે આપણે આ 3 આલેખ દોરતા ત્યારે આ પ્રમાણે વાત કરતા કે ધાતુ પદાર્થોમાં તાપમાન વધતા અવરોધકતા વધે છે। યાદ કરો, ત્યાં તાપમાન વધે છે ત્યારે આયનોના દોલનો વધે છે, એટલે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રો વધે છે અને એને કારણે ઇલેક્ટ્રોન છે એની અથડામણો છે એ વધી જાય છે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી। એને કારણે એની ગતિ અવરોધાય છે, એને વાહકમાં અવરોધ કહેવામાં આવે છે। તાપમાન વધતા એનો કંપ વિસ્તાર, આયનોના દોલનોનો કંપ વિસ્તાર મોટો થાય છે, એટલા માટે અવરોધ છે એમાં વધારો થાય છે। આવી ચર્ચા આપણે ત્યાં કરી ગયા હતા। તો ધાતુ પદાર્થોમાં તાપમાન વધતા અવરોધકતા વધે છે, અવરોધ વધે છે। મિશ્ર ધાતુઓમાં આલેખ છે એ ચોક્કસ ઉપર તરફ જાય છે, પણ આલેખ છે એ લગભગ સુરેખ છે એમ તમે કહી શકો। એટલે તાપમાન વધતા અવરોધકતામાં કે અવરોધમાં ખાસ કોઈ બહુ ફરક પડતો નથી, લગભગ અચળ જળવાઈ રહે છે। જ્યારે અર્ધવાહકો છે એ વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે। તમને ભણવામાં આવશે કે અર્ધવાહકોમાં તાપમાન જેમ વધારીએ છીએ, આ ચેપ્ટરમાં આવશે, તેમ તેમ જે વિદ્યુત ભારો છે એની સંખ્યામાં વધારો થાય છે, એટલે વિદ્યુત પ્રવાહનું જે વહન થઈ રહ્યું છે એ વધુ સરળતાથી થશે। એટલે અર્ધવાહકો એક વિશિષ્ટ રચના છે કે જેમાં તાપમાન વધતા અવરોધકતા ઘટે છે, અવરોધ ઘટે છે। અચ્છા, તાપમાન વધતા અવરોધકતા ઘટે કે અવરોધ ઘટે તો શું થાય? તો કે અર્ધવાહકોમાં તાપમાન વધતા અવરોધકતા ઘટવાથી અવરોધ ઘટે છે, તેથી પદાર્થમાં વધુ સારી રીતે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે અને તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એ વધુ સારી રીતે કામ આપે છે। તો અર્ધવાહકોનો આ વિશિષ્ટ ગુણધર્મ છે અને આ વિશિષ્ટ ગુણધર્મનો ઉપયોગ કરીને એના પરથી ઘણી બધી રચનાઓ તૈયાર કરવામાં આવેલી છે। તો ચેપ્ટરનું નામ છે સેમિકન્ડક્ટર, એટલે કે અર્ધવાહક, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। એમાં દ્રવ્યો, પહેલાં દ્રવ્યો વિશે બધી રજૂઆત કરવાની, પછી દ્રવ્યમાંથી આપણે શું શું રચનાઓ, પરિપથ ઘટકો બનાવી શકીએ છીએ એના વિશે ચર્ચા કરવાની છે, અને પછી પરિપથ ઘટકોનો પરિપથની અંદર ઉપયોગ કરીને સાદા પરિપથો વિશે ચર્ચા કરવાની છે। તો આવી રીતે ચેપ્ટર છે એ 3 ભાગમાં વહેંચાયેલો છે, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો। ઓકે, આગળ વધીએ। અર્ધવાહકને ધાતુ પદાર્થો, મિશ્ર ધાતુ અને અર્ધવાહકોને આપણે વધુ સારી રીતે ઉર્જા સ્તરોને આધારે અથવા બેન્ડ થિયરીને આધારે સમજી શકીએ। બેન્ડ થિયરી છે એનો પ્રાઇમરી કોન્સેપ્ટ અહીંયા હું ક્લિયર કરું છું, વધુ તો તમને કેમિસ્ટ્રીની અંદર બધું આવી જાય છે। આ છે એ કોઈ પરમાણુનો ન્યુક્લિયસ હોય અને આ ઉર્જા સ્તરો છે એ ભરેલા છે, પછી વચ્ચે જગ્યા છે અને ખાલી ઉર્જા સ્તરો છે। તો જે ભરેલા ઉર્જા સ્તરો છે એ વેલેન્સ બેન્ડ કહેવાય। વેલેન્સ એટલે આમ તો સંયોજકતા કક્ષા, સૌથી છેલ્લી કક્ષાને તમે સંયોજકતા કક્ષા કહી શકો, પણ સંક્રાંતિઓ ખાલી છેલ્લી કક્ષામાંથી નહીં, એના આગળની કક્ષાઓમાંથી પણ થતી હોય છે। એટલે આટલો જે ભાગ છે એને કહેશું, ભરેલી કક્ષાઓનો જે ભાગ છે એને કહેશું વેલેન્સ બેન્ડ। પછી આ જે ઉપરનો ભાગ છે એને કહેશું કંડક્શન બેન્ડ। જ્યારે ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરીને ઉપર આવે છે, ઉર્જા મેળવીને ઉપર આવે છે, ત્યારે એ વિદ્યુતના વહનમાં ભાગ લે છે। એટલે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન પડ્યા હશે એ વિદ્યુતના વહનમાં ભાગ નહીં લે। ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરી અને કંડક્શન બેન્ડમાં આવશે ત્યારે એ વિદ્યુતના વહનમાં ભાગ લેશે। આ બે વચ્ચે ઉર્જાનો જે ગેપ છે એને કહેવાય છે એનર્જી ગેપ, રાઈટ। ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં આવવા માટે
અથવા વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરોમાંથી કંડક્શન બેન્ડના ઉર્જા સ્તરોમાં આવવા માટે આટલો એનર્જી ગેપ પાર કરવો પડશે. એ એનર્જી ગેપ પાર કરવા માટે કાં રૂમ ટેમ્પરેચર આપી શકો, ઓરડાનું તાપમાન, કાં એના કરતાં વધુ તાપમાન આપી શકો, કાં પછી આપણે બેટરી જોડી દઈએ. બેટરી જોડી દઈએ તો પણ ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન આ જગ્યાએથી કંડક્શન બેન્ડમાં જઈને વિદ્યુત પ્રવાહના વહનમાં ભાગ લે છે. તો એવી રીતે પરમાણુની અંદર કામ થતું હોય છે. હવે આ જ વસ્તુને બેન્ડ થિયરી અનુસાર અવાહક, વાહક અને અર્ધવાહક માટે આવી રીતે દર્શાવી શકાય. આ જે છે નીચે એ છે વેલેન્સ બેન્ડ, રાઈટ, સંયોજકતા કક્ષાના ઉર્જા સ્તરો. આ દેખાડ્યું એ પ્રમાણે. પછી આ એનર્જી ગેપ છે. અવાહકની અંદર આ એનર્જી ગેપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય છે. રૂમ ટેમ્પરેચર ઉપર ઓરડાના તાપમાને એક પણ ઇલેક્ટ્રોન પાસે આટલી ઉર્જા હોતી નથી કે જે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ અને વિદ્યુત પ્રવાહના નિર્માણમાં ભાગ લઈ શકે. એટલે અવાહકમાં ક્યારે વિદ્યુતનું વહન શક્ય બનતું નથી. બરાબર, યાદ રાખજો, વિદ્યુતનું વહન ત્યારે જ શક્ય બને જ્યારે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. સિમ્પલ. પછી આ છે વાહક. એમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડના ઉર્જા સ્તરો છે ઓવરલેપ થયેલા હોય છે. અહીંયા EV એટલે વેલેન્સ બેન્ડનું ઉર્જા સ્તર, આ જોવાનું, અને કંડક્શન બેન્ડનું ઉર્જા સ્તર એટલે આ જોવાનું, રાઈટ. એ જ રીતે અહીંયા EV અને EC તમને આપેલા છે, એ ઓવરલેપ થયેલા પણ હોય છે. ઘણી વખત EC નીચે, EV ઉપર પણ ક્યાંક તમને દેખાશે. અને આ જે છે એ અર્ધવાહક છે. અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ છે. એનર્જી ગેપને તમે ફોરબિડન ગેપ પણ કહી શકો છો. એનર્જી ગેપ છે એ <3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. અને ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા હોય છે કે જેથી એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ ઉર્જા ધરાવતો હોય તો વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં આવી અને વિદ્યુત પ્રવાહના નિર્માણમાં ભાગ લે છે, રાઈટ. એટલે થોડાક ઇલેક્ટ્રોન તમને અહીંયા કંડક્શન બેન્ડમાં મળશે. આમાં તો ઓવરલેપ થયેલી છે, એનર્જી ગેપ જ નથી, એને કારણે વેલેન્સ બેન્ડમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જશે. ધાતુ પદાર્થોમાં કે વાહકમાં તો સરળતાથી વિદ્યુતનું વહન શક્ય બને છે. અર્ધવાહકોમાં એટલી સરળતાથી વિદ્યુતનું વહન શક્ય નથી બનતું. પણ જો તાપમાન મળી જાય, રૂમ ટેમ્પરેચર મળી જાય તો પણ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં મળી જવાથી વિદ્યુતનું વહન શક્ય બને છે. મોટે ભાગે અર્ધવાહકો તરીકે આપણે 2 વસ્તુ લઈએ છીએ, સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન માટે એનર્જી ગેપ છે એ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને જર્મેનિયમ માટે એનર્જી ગેપ છે એ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ ઓબ્જેક્ટિવ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. સિલિકોન અને જર્મેનિયમ છે એ બંને પોતપોતાની જગ્યાએ ઉપયોગી છે, પણ એમાં સૌથી વધુ ઉપયોગ છે એ સિલિકોનનો થાય છે. એટલે આપણે આખા ચેપ્ટરની અંદર જે દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથોની વાત કરવાની છે એમાં મુખ્ય દ્રવ્ય તરીકે કેનો ઉપયોગ કરશું? સિલિકોનનો. અર્ધવાહકોમાં એક બહુ જ મહત્ત્વનો કોન્સેપ્ટ છે અને એ છે હોલની સંકલ્પના. પણ એ સમજવા પહેલાં સિલિકોનને આપણે સારી રીતે સમજી લઈએ. સૌથી વધુ ઉપયોગ અર્ધવાહકોમાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં સિલિકોનનો થાય છે. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે 14. એના પ્રમાણે એની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 એટલે S કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન આવી ગયા, બાકી રહ્યા 10. 2p6 6 આવી ગયા એટલે 10 થઈ ગયા, બાકી રહ્યા 4. 3s2 3p2 એ પ્રકારની છે. હવે આ 3s2 3p2 માંથી એક ઇલેક્ટ્રોન 3s2માંથી 3p2ના એક ઇલેક્ટ્રોનમાં સંક્રાંતિ કરે છે એટલે થશે 3s1, પછી 3px1 3py1 ને 3pz1 અને આ પ્રમાણે એક S કક્ષક થશે અને 3p કક્ષક થશે એટલે sp3 સંકરણથી એ બીજા 4 સિલિકોન સાથે જોડાય છે. જેવું કાર્બનમાં થાય છે એવું જ અહીંયા સિલિકોનમાં થાય છે. સિલિકોનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, તેથી બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. અહીંયા +4 એમ દર્શાવે છે કે એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને એ 4 ઇલેક્ટ્રોન આ રહ્યા, 1 2 3 અને 4. હા, આ જે છે એ સહસંયોજક બંધ દર્શાવવાની રીત છે. આ સહસંયોજક બંધથી બીજા સિલિકોન સાથે જોડાયેલો છે તો આ સિલિકોનનો ઇલેક્ટ્રોન છે અને આ જે છે એ આ સિલિકોનનો ઇલેક્ટ્રોન છે. એ રીતે આકૃતિ દોરેલી છે. આમ આ એક સિલિકોન છે એ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે
સહસંયોજક બંધથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયેલો હોય છે. તો આ થઈ સિલિકોનની રચના. હવે એ સિલિકોનની રચનામાં આપણે હવે હોલની સંકલ્પનાની વાત કરીશું. અત્યાર સુધી ધાતુ પદાર્થોની અંદર વિદ્યુતનું વહન એટલે વિદ્યુત પ્રવાહના વહન માટે જરૂરી વિદ્યુત ભાર કોણ? તો કે ઇલેક્ટ્રોન. જ્યારે અર્ધવાહકોમાં વિદ્યુતના વહનમાં બે વસ્તુ હોય છે, એક ઇલેક્ટ્રોન હોય છે અને બીજું હોય છે હોલ. એટલે ઇલેક્ટ્રોન અને હોલ આ બંનેને સમજીએ આપણે. તો ઇલેક્ટ્રોનને તો તમે જાણો છો, ધાતુ પદાર્થોની અંદર ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તતા હોય છે. થોડી ઉર્જા મેળવી અને એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તીને વિદ્યુતના વહનમાં ભાગ લેતા હોય છે. હવે હોલની સંકલ્પના વિશે વાત કરી. નિરપેક્ષ તાપમાને શું પરિસ્થિતિ હોય છે અને ઓરડાના તાપમાને શું પરિસ્થિતિ હોય છે એ સમજવા પ્રયત્ન કરીએ. તો જ્યારે આપણે અર્ધવાહક લેતા હોઈએ ત્યારે આને કહેવાય શુદ્ધ અર્ધવાહક, એટલે જેમાં બધા જ પરમાણુઓ સિલિકોનના છે એને કહેવાય શુદ્ધ અર્ધવાહક. તો શુદ્ધ અર્ધવાહકમાં નિરપેક્ષ તાપમાને શું પરિસ્થિતિ હોય? તો નિરપેક્ષ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં હશે. એક પણ ઇલેક્ટ્રોન તમને બે પરમાણુઓ વચ્ચેના અવકાશમાં નહીં મળે. એટલે બધા જ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં હોય છે. ઓરડાના તાપમાને શું પરિસ્થિતિ હોય છે? તો કે ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા આવી જાય છે કે જે સહસંયોજક બંધમાંથી દોલન કરી અને બે પરમાણુઓ વચ્ચેના અવકાશમાં મુક્ત થઈ જાય છે. બરાબર, ધ્યાન આપજો. તમે નિરપેક્ષ તાપમાને બધા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન છે કેવા હશે? સ્થિર. જેવો તમે તાપમાન વધારતા જશો એટલે બધા ઇલેક્ટ્રોન છે એ દોલનો કરતા હશે. અને દોલન કરતી વખતે જો એની ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કે તેથી વધી જશે તો ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાંથી મુક્ત થઈ જશે. મુક્ત થઈને ક્યાં આવી જશે? બે પરમાણુઓ વચ્ચેના અવકાશમાં. અને આ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે અને વિદ્યુતના વહનમાં ભાગ લે છે. ઓકે, તો નિરપેક્ષ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં, ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન છે એ તમને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે મળે છે. સહસંયોજક બંધમાં ખાલી રહેલી જગ્યાને હોલ કહે. જેવો ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાંથી નીકળી જશે એટલે એ ત્યાં જગ્યા ખાલી પડશે. કોની જગ્યા ખાલી પડશે? ઇલેક્ટ્રોનની. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન જ્યારે નીકળી જશે ત્યારે ખાલી રહેલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. બરોબર, યાદ રાખજો. ઇલેક્ટ્રોન જ્યારે નીકળી જશે ત્યારે ખાલી રહેલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. હોલ ધન વિદ્યુત ભાર જેવો ગુણધર્મ ધરાવે છે. એટલે હોલ છે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. બરોબર, યાદ રાખજો. હોલ ધન વિદ્યુત ભાર નથી. હોલ ખાલી પડેલી જગ્યા છે. હા, 10 માણસો બેઠા હોય ખુરશી ઉપર અને એક વ્યક્તિ ચાલી જાય તો ખુરશી ખાલી પડે. એવી રીતે સહસંયોજક બંધમાં ખાલી પડેલી જગ્યા છે એને કહેવામાં આવે છે હોલ. હોલ ધન વિદ્યુત ભાર નથી પણ છતાં પણ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. હોલ ધન વિદ્યુત ભાર જેવો ગુણધર્મ ધરાવે છે. હોલ ગતિ કરી શકતા નથી. ગતિ કોણ કરી શકશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ ગતિ કરી શકે. હોલ ગતિ કરે. હોલ તો સહસંયોજક બંધમાં ખાલી પડેલી જગ્યા છે. થિયેટરમાં બેઠા હોઈએ તો વ્યક્તિઓ આવે છે અને ચાલે જાય છે. ખુરશીઓ તો ત્યાં જ છે. ખુરશીઓમાં કોઈ ફેરફાર થતો નથી. એવી રીતે સહસંયોજક બંધમાં ખાલી પડેલી જગ્યા એઝ ઇટ ઇઝ છે, એ ગતિ કરી શકતી નથી. એટલે હોલ ગતિ કરી શકતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. શુદ્ધ અર્ધવાહક માટે જેટલા ઇલેક્ટ્રોન હોય છે એટલા જ હોલ હોય છે. શુદ્ધ અર્ધવાહકને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. એના પરથી એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભાર વાહકોની સંખ્યાને n કહીએ તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર માટે, શુદ્ધ અર્ધવાહક માટે એને NI વડે દર્શાવવામાં આવે છે. શુદ્ધ અર્ધવાહકમાં દાખલા તરીકે એક મુક્ત ઇલેક્ટ્રોન મળ્યો તો એ ક્યાંથી આવ્યો હશે? આ જગ્યાએથી. તો એ છૂટો પડશે એટલે અહીંયા શું બનાવશે? હોલ. એટલે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળશે એટલા જ તમને શું મળશે? હોલ. એટલે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એકમ કદમાં રહેલા હોલની સંખ્યા કેવી થશે? સમાન. શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા બંને સમાન હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બે પ્રકારના વિદ્યુતભાર વાહકોને લીધે હવે થાય છે. એક ઇલેક્ટ્રોનને લીધે અને હોલને લીધે. કેવી રીતે થાય છે એ હવે આવશે.
પણ યાદ રાખો આ બંને વસ્તુ છે એ વિદ્યુતભાર વાહકો તરીકે વર્તે છે અને વિદ્યુતના વહનમાં ભાગ લે છે. હોલ પરનો વિદ્યુતભાર છે એ +E જેટલો, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E જેટલો અને આના પરનો હોલ પરનો વિદ્યુતભાર છે એ પ્રોટોન જેટલો એટલે +E જેટલો ગણવામાં આવે છે. આમ હોલ છે એ એક વિદ્યુતભાર વાહક તરીકે વર્તે છે. તો હોલની સંકલ્પનામાં શું યાદ રાખશો? નિરપેક્ષ તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં, ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન છૂટા પડી જશે, સહસંયોજન બંધમાં ખાલી પડશે જગ્યા, ખાલી પડેલી જગ્યાને હોલ કહે છે. એ ધન વિદ્યુતભાર જેવો ગુણધર્મ ધરાવે છે. એ ધન વિદ્યુતભાર નથી પણ ધન વિદ્યુતભાર જેવો ગુણધર્મ ધરાવે છે. હોલ સહસંયોજક બંધમાં છે એટલે ગતિ કરી શકતા નથી. શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા કેવી થશે? સમાન. અને હોલ પરનો વિદ્યુતભાર જેમ ઇલેક્ટ્રોન પરનો -E એવી રીતે હોલ પરનો વિદ્યુતભાર છે એ +E તરીકે ગણવામાં આવે છે. બીજું આગળ આપણે જેમ વાત કરી વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, એને અનુલક્ષીને પણ થોડી હોલ વિશેના વિચારો છે એ સમજી લો કે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. એવી રીતે હોલ કન્ડક્શન બેન્ડમાં નહીં જઈ શકે. હોલ ખાલી પડેલી જગ્યા છે અને એ હંમેશા ક્યાં રહેશે? વેલેન્સ બેન્ડમાં. એટલે ભૂલથી પણ જ્યારે પણ આકૃતિ દોરતા હો, હવે આવશે એ ટાઈપની આકૃતિ, જ્યારે પણ આકૃતિ દોરતા હો ત્યારે આકૃતિમાં હોલ કન્ડક્શન બેન્ડમાં ક્યારે નહીં આવે. હોલ હંમેશા ક્યાં આવશે? વેલેન્સ બેન્ડમાં. અથવા તમે ઉર્જા સ્તરો દર્શાવો, કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તરો અને વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો, તો હોલ હંમેશા વેલેન્સ બેન્ડના જ ઉર્જા સ્તરોની અંદર હોય છે. હોલ ક્યારે ગતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. એ વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરોની અંદર જ દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ થઈ હોલની સંકલ્પના. બહુ જ મહત્વનો પ્રશ્ન છે, 2 માર્કમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. હોલની સંકલ્પના આકૃતિ દોરી અને સમજાવો. સરસ રીતે લખીને તૈયારી કરજો. ચાલો, થેન્ક યુ.